કર. હા આજે કર. કોનો ફોન છે? ક્યારની કોની યાર કરીને વાત કરે તું? મામીનો છે. મામીનો ફોન છે? કેમ આમ વાત કરે છે? એવું કે છે કે હિરલ તો બધું કામ શીખી ગઈ છે ઘરના. હવે તમે મોટા થયા આવો ટ્રેનિંગ લેવા મારી પાસે. શેના ઘરના કામની? ઘરના કામની ટ્રેનિંગ લેવા આવો, હું શીખવાડી દઉં તમને. આવો એટલું બધું. હા મામી કે સારું લઈ મામી યાર હું વાત કરું. તાર ભણવા બેસવાનું ને? હા તું ભણવા બેસી જા. લઈ મામીની રોટલી કરતા કરતા વાત કરું છું. લઈ. હા ભાભી બોલો, શું કહો છો તમે રિયાને? હા મીનુની હિરલ આવી હતી તો તમે 15 દિવસમાં કામ બધું શીખવાડી દીધું એમ ઘરનું? ઓહો, દાળ ભાત શાક રોટલી બધું આવડી ગયું. મીનુની ચિંતા ઓછી એમ? મને આરામ મળે એટલા માટે. ના ભાભી જો મારા આરામ માટે હું એને કાંઈ શીખવાડવા નથી માંગતી, બરાબર છે? અને બીજી વાત કે ઘરના કામની ટ્રેનિંગ મારે એને નથી આપી, મારે એને ટ્રેનિંગ આપવી છે પગભર થવાની. એટલે તમે આટલી ચિંતા કરી એ માટે થેન્ક યુ, પણ ઘરના કામની ટ્રેનિંગ આપવા માટે મને એટલી કોઈ જ ઉતાવળ નથી. અને મારે એને પગભર બનાવતા શીખવાનું છે, કારણ કે એ જો પગભર હશે ને તો ઘરના 4 કામ કરાવી લેશે. અને આમે કમાતી વહુની તો રોટલી બળેલી હોય કાચી સારી જ લાગતી હોય છે. એટલે સૌથી પહેલાં એને મારે પગભર કરવી છે. મારા આરામ માટે મારે એને ઘરના કામ નથી શીખવાડી દેવા. અને બીજું કે કદાચ એને નહીં આવડે, તમારી ચિંતા સાચી છે કે નહીં આવડે તો કાલે ઉઠીને સાસરે જશે, સાંભળવું પડશે. તો એક તો એની પ્રતિભા કરતાં એના રોટલા ઘડવાથી એને મૂલવે એવી જગ્યાએ હું એનો સંબંધ જ નહીં કરું. અને બીજી વાત કે એને જો નહીં આવડે તો સૌ પહેલાં કોઈ માને કહેશે, મામીને નહીં. એટલે મારી દીકરીને ટ્રેનિંગ આપવાની જવાબદારી મારી છે, તમારી નહીં. છતાં તમે ચિંતા કરી એટલે આભાર. પણ હા, તમારી પાસેથી એક ટ્રેનિંગ તો મારે કેવું પડશે રિયાને કે એ ટ્રેનિંગ તો તારે મામી પાસેથી લેવી જ જોઈએ. અને એ ટ્રેનિંગ માટે રૂબરૂ આવવાની જરૂર નથી. આમ તો આટલી વખતમાં એને ઘણી વખત જોયું છે, એટલે જોઈને બી ઘણું બાળક શીખતું હોય છે. એવી ટ્રેનિંગ તો એને થોડી મોટી થશે ને જરૂર પડશે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ ટ્રેનિંગ તો તને મામી જ આપી શકશે, કેમ કે મને પણ નથી આવડતું આવું. તો કઈ ટ્રેનિંગ? અરે ભાભી, મીઠું મીઠું બોલીને નણંદ ભાણેજ બધા જે આવે મહેમાન એની પાસેથી સરસ મજાનું કામ લઈ લેવાની ટ્રેનિંગ. પરિવારના બધા સભ્યો પાસેથી જુદા જુદા કામ કઈ રીતે લેવા એ તમારાથી વધારે સારું કોને આવડે? એટલે આ તમારી જે મીઠું બોલીને કામ લઈ લેવાની ટ્રેનિંગ છે ને એ તો મારી દીકરીને તમારે જ આપવી પડશે, કેમ કે આમાં તો હું પણ કાચી છું, મને બી આ બધું નથી આવડતું. તો એ ટ્રેનિંગ લેવાની ઉંમર થશે કે જરૂર પડશે ત્યારે ચોક્કસ મોકલીશ, પણ અત્યારે બીજી કોઈ ટ્રેનિંગની જરૂર નથી હો. તો આ ટ્રેનિંગ તમે ચોક્કસ આપજો, એનો અવસર હું તમને આપીશ. મૂકી દીધો ફોન? મીઠા બોલી મામીએ ટ્રેનિંગ આપવાવાળી તમારી દીકરીઓને આપો ટ્રેનિંગ, અમારે નથી જોતી. શું વિચારે છે બેટા? કંઈ નહીં, મામી કહેતા હતા ને કે હિરલ મારી કરતાં નાની છે તો એ બધું ખાવાનું બનાવતા ને બધું આવડી ગયું છે. મારે શીખવું પડશે. શીખવાનું, ખાવાનું બનાવતા શીખવું જરૂરી નથી, પણ એ જ શીખવાનું છે એવું નથી. અત્યારે સૌથી પહેલાં આપણી પ્રાથમિકતા છે આપણા પગભર થવા ઉપર, બરાબર? તો સૌથી પહેલાં અત્યારે તારે આ અભ્યાસ પર ને તારા સપના પર તારે ધ્યાન દેવાનું છે, ખાવાનું બનાવવા પર નહીં, બરાબર? અને કાકી, માસી, મામી આ દુનિયા શું કહે છે એનાથી મને ફેર પડવાનો નથી. એટલે સહેજ પણ કોઈની વાત મગજમાં લેવાની નહીં. તારે માત્ર ને માત્ર તારો અભ્યાસ ને તારા સપના તરફ આગળ વધવાનું છે. દુનિયાને જવાબ દેવા તારી માં છે, બરાબર? અને આજ માટે નથી, જિંદગીમાં ક્યારેય પણ કોઈ શું કહેશે, દુનિયા શું કહેશે એનાથી અમે તારા મા બાપ છીએ, અમને ફેર નહીં પડે. અમારા માટે તું વધારે જરૂરી છે, આ દુનિયાને. ઓકે, યાદ રાખજે.